દિવાળીના તહેવારની શરૂઆત રમા એકાદશીથી પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં સૂતા હતા ત્યારે મૂર નામનો રાક્ષસ તેમના પર હુમલો કરવાનો હતો. ત્યારે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક દિવ્ય કન્યાનો જન્મ થયો. આ કન્યાએ ભગવાન વિષ્ણુના પ્રાણ બચાવ્યા. તે કન્યાનો જન્મ એકાદશી પર થયો, તેથી તેનું નામ એકાદશી પડ્યું. ભગવાન વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે જે કોઈ તેનું સન્માન કરશે અને એકાદશીનું વ્રત રાખશે તે બધા પાપોથી મુક્ત થશે અને મોક્ષ પ્રાપ્ત કરશે. દિવાળી પહેલા આવતી એકાદશી તે રમા એકાદશી. રમા એકાદશીનું નામ દેવી લક્ષ્મીના રમા સ્વરૂપ પરથી રાખવામાં આવ્યું છે. રમાનો અર્થ સમૃદ્ધિ થાય. આ દિવસે દેવી લક્ષ્મીની રમા સ્વરૂપમાં અને ભગવાન વિષ્ણુની કેશવ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે, જેથી બંનેના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રમા એકાદશીથી લોકો પોતાના ઘરની બહાર દીવા પ્રગટાવવાનું શરૂ કરે છે. નમસ્તે. વાઘ બારસ દિવાળી પર્વનો તહેવાર, જેને ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. લોકો મહર્ષિ વશિષ્ઠની ગાય નંદિનીની પૂજા કરે છે. જે લોકો પાસે ગાય નથી તેઓ ગાય અને વાછરડાની માટીની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરે છે. આ તહેવાર ખેડૂતો અને તેમના પશુધન વચ્ચેના સંબંધનું સન્માન કરે છે. આ દિવસે મહિલાઓ તેમના બાળકોની સલામતી અને સુખાકારી માટે ઉપવાસ કરે છે. વેપારી લોકો આ દિવસે બધા વ્યવહારો બંધ કરીને તેમના હિસાબ શુદ્ધ કરે છે. આનો અર્થ એ છે કે કોઈના નાણાકીય દેવાની ચૂકવણી કરવી. કેટલાક લોકો તેમના પશુઓની સલામતી માટે વાઘની પૂજા કરે છે. ધન્યવાદ. નમસ્તે. ધર્મગ્રંથો અનુસાર ધનતેરસ કે ધન ત્રયોદશીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશની સાથે પ્રગટ થયા હતા. તેથી આ દિવસને ધન્વંતરી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમને આયુર્વેદના પ્રણેતા, દવાઓના સ્વામી અને ઉપચારના દેવતા પણ માનવામાં આવે છે. તેમની સાથે કિંમતી પથ્થરો, આભૂષણો અને બહુમૂલ્ય રત્નો પણ પ્રાપ્ત થયા હતા. ત્યારથી આ દિવસનું નામ ધનતેરસ પડ્યું. તેથી આ દિવસે વાસણ, ધાતુ, સોનું અને ઘરેણાં ખરીદવાની પરંપરા શરૂ થઈ. ધનતેરસના દિવસે મૃત્યુના દેવતા યમરાજ, ધનના દેવતા કુબેર અને આરોગ્યના દેવતા ધન્વંતરીની પૂજાનું મહત્વ છે. લોકો આ દિવસે લક્ષ્મી, ધન અને સરસ્વતીની પૂજા કરે છે અને નવા પુસ્તકો ખરીદીને તેમની પૂજા કરે છે. ધન્યવાદ. નમસ્તે. દિવાળીના દિવસની આગળનો પહેલો દિવસ તે નરક ચતુર્દશી, રૂપ ચૌદશ કે કાળી ચૌદશ. નરકાસુરે દેવતાઓ અને ઋષિઓની 16,100 પુત્રીઓનું અપહરણ કર્યું અને તેમને કેદ કરી. આ દિવસે નરકાસુરનો વધ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ બધી કન્યાઓને કેદમાંથી મુક્ત કરી, જેથી તેને નરક ચતુર્દશી કહે છે. લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય, રૂપ અને સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. તેથી તેને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે વડા જેવી તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. સાંજે ગૃહિણીઓ વડા અને પૂરી ઘર નજીકના 4 રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. મેલી વિદ્યાના સાધકોનો પ્રિય દિવસ. તેઓ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. આ દિવસે મૃત્યુના દેવતા યમરાજ, ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી કાલીની પૂજા કરવામાં આવે છે. ધન્યવાદ. લક્ષ્મી પૂજન અને દીપાવલી. આ તહેવારના બે નામ. લક્ષ્મી પૂજન, જેનો સંબંધ સત્યયુગ સાથે, અને દીપાવલી, જેનો સંબંધ ત્રેતાયુગના પ્રભુ રામ અને દીવા સાથે. સત્યયુગમાં આ દિવસે સમુદ્ર મંથનને કારણે દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ દરેક ઘરમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આથી તેનું નામ દીપાવલી છે. કેટલાક પ્રદેશોમાં
દિવાળીને યમ અને નચિકેતાની વાર્તા સાથે પણ જોડે છે. નચિકેતાની વાર્તા સત્ય વિરુદ્ધ અસત્ય, જ્ઞાન વિરુદ્ધ અજ્ઞાન વગેરે વિશે છે. લક્ષ્મી ધનની દેવી અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી અને ગણેશજી બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. દિવાળીના દિવસે ભીતરથી દીવો પ્રગટાવી પ્રકાશ પાથરીએ. દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. જ્યારે ઇન્દ્રદેવે ગોકુળવાસીઓથી ગુસ્સે થઈ મુશળધાર વરસાદ શરૂ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડીને લોકોને ગોવર્ધનની નીચે સુરક્ષિત કર્યા. ત્યારથી આ દિવસે ગોવર્ધન પર્વતને શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે. સાથે ગાયની પણ પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી. અન્ન એટલે અનાજ અને કૂટ એટલે ઢગલો. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને 56 કે 108 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. આ વાનગીઓને અન્નકૂટ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણે લોકોને તેમનું કર્મ કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આમ પ્રકૃતિનું ચક્ર ફરતું રાખો અને અન્નકૂટ દ્વારા કોઈને ભૂખ્યા ના રહેવા દો. ધન્યવાદ. નમસ્તે. બેસતા વર્ષનો બીજો દિવસ તે ભાઈબીજ અથવા યમ દ્વિતીયાનો તહેવાર. પૌરાણિક માન્યતા અનુસાર આજના દિવસે બહેન યમુનાએ ભાઈ યમરાજને ભોજન માટે પોતાના ઘરે આમંત્રણ આપ્યું. યમુનાએ ભાઈ યમરાજના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કર્યો હતો અને તેમને અન્નકૂટનું ભોજન કરાવ્યું હતું. યમરાજે વરદાન આપ્યું કે દર વર્ષે આજના દિવસે બહેનના આમંત્રણ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજી વાર્તા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસ નરકાસુરને હરાવ્યા પછી આજના દિવસે તેમની બહેન સુભદ્રાને મળવા ગયા હતા. આ દિવસે બહેનો તેમના ભાઈઓને ભોજન કરાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ધન્યવાદ.